નભ અંબર વ્યોમ ગગન, વડોદરાના પ્રભુ ભક્તો થઈ જાઓ મગન. પ્રભુનું રૂપ એટલું ઓજસ્વી હોય છે કે આપણે નરી આંખોથી જોઈ જ ના શકીએ. એટલે પ્રભુના અષ્ટપ્રતિહાર્યોમાંથી એક એવું આભા મંડળ રચાય છે જેથી આપણે પ્રભુના દર્શન પામી શકીએ છીએ. પ્રભુજીની પ્રતિમા તો સુંદર છે જ, પરંતુ તેમના સૌંદર્યને, એ દિવ્ય અંશને માણવા આપણે અંગરચના કરીએ છીએ. ચંદન પંકજ ગંધેન સુગંધિ ઢંકિતાતનુમ પ્રણમ્ય કૌતુકે મેહ કરમિતેસુ આંગિકમ. હે નાથ, ચંદન અને સુગંધિત પદાર્થોથી તારા દેહને શણગારી તારા દર્શન પામીને હું હર્ષથી માણું છું અને તુજને પ્રેમપૂર્વક આંગી ચડાવું છું. આપણે અનાદિકાળથી પોતાના શરીરનો શણગાર કરીને રાગનું પોષણ કર્યું છે અને હવે એને તોડવા માટે પ્રભુજીની અંગરચના કરવાની છે. પ્રભુની પુષ્પ પૂજા કરતી વખતે આપણે દુહો બોલીએ છીએ. પાંચ કોળીના ફૂલડે પામ્યા દેશ 18, રાજા કુમારપાળનો વર્ત્યો જય જયકાર. કુમારપાળ મહારાજા પાસે માત્ર 5 જ કોળીના ફૂલડા હતા, પરંતુ તેમને એવા ખરા ભાવથી ચડાવ્યા કે તેઓ 18 દેશના મહારાજા બન્યા. તો વિચારો, ભાવથી કરેલી પ્રભુ ભક્તિ કેટલું અદ્ભુત ફળ આપે છે. આંગી દર્શન ટીમ દ્વારા આંગીની સ્પર્ધા યોજાઈ રહી છે, જેમાં તમારે ભાગ લઈ આંગી કરી તમારા ભાવને પ્રસ્તુત કરવાનો એક અદ્ભુત મોકો મળ્યો છે. બિલીવ મી, સ્પર્ધાનું પરિણામ જે આવે તે, પણ તમે ભગવાનની નજરમાં ઓલરેડી વિનર બની જ ગયા છો.